તો રાજ્યમાં સરેરાશ 92% વધુ વરસાદ, ઉત્તર ગુજરાતમાં 96% વધુ વરસાદ નોંધાયો છે. તો પૂર્વ મધ્યમાં 93.79, કચ્છમાં 85.14% વરસાદ, સૌરાષ્ટ્રમાં 84.74% સરેરાશ વરસાદ નોંધાયો છે. તો ગુજરાતમાં મેઘમહેર જોવા મળી રહી છે. ડેમ છે તે ભરાઈ રહ્યા છે. ઉત્તર ગુજરાતમાં પણ સારો એવો વરસાદ વરસી રહ્યો છે. નદીઓ છલકાઈ રહી છે. ડેમમાં પાણીની સતત આવક બાદ ધરતીપુત્રો પણ ખુશ. રાજ્યમાં સરેરાશ સારો એવો વરસાદ. ગુજરાતમાં મેઘમહેર, ઉત્તર ગુજરાતમાં પણ સારો વરસાદ વરસ્યો છે. ઉલ્લેખનીય છે કે 113 જેટલા ડેમ છે કે જે હાઈ એલર્ટ પર છે. રાજ્યના 82 ડેમ 100%થી વધુ ભરાયા છે. 68 ડેમ 70% થી 100% વચ્ચે ભરાયા. તો સરદાર સરોવર ડેમમાં 89%થી વધુ જળ સંગ્રહ જોવા મળી રહ્યું છે. તો રાજ્યમાં સરેરાશ 92%થી વધુ વરસાદ નોંધાયો છે. રાજ્યના અનેક ભાગોમાં સારો વરસાદ થતા રાજ્યના જે ડેમ છે તે પણ છલકાઈ રહ્યા છે. 113 ડેમ હાઈ એલર્ટ પર છે. તો ઉત્તર ગુજરાતમાં 96%થી વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે. ગુજરાતમાં મેઘમહેર યથાવત. 96%થી વધુમાં ચોમાસું ખરીફ વાવેતર પૂર્ણ થયું છે. સૌથી વધુ 22 લાખ હેક્ટરમાં મગફળીનું વાવેતર થયું છે. તો 20 લાખ હેક્ટરમાં કપાસનું વાવેતર, 8 લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં ડાંગરનું વાવેતર થયું છે. તો રાજ્યમાં મેઘમહેર, 113 ડેમ હાઈ એલર્ટ પર છે. સાથે જ સારું એવું વાવેતર મગફળીનું પણ 22 લાખ હેક્ટર વાવેતર, 20 લાખ હેક્ટરમાં કપાસનું વાવેતર કરવામાં આવ્યું છે. તો જે પ્રકારથી પાકનું સારું વાવેતર પણ થઈ રહ્યું છે. 8 લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં ડાંગરનું વાવેતર કરવામાં આવ્યું છે. તો 82 જેટલા ડેમ એવા છે રાજ્યના કે જે 100%થી વધુ ભરાયા છે. પાનમ જળાશયના કેચમેન્ટ તથા ઉપરવાસ વિસ્તારમાં સતત વરસાદી માહોલને લઈને ડેમના 5 ગેટ 7 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. તો પાનમ ડેમના ઉપરવાસમાંથી સતત પાણીની આવક નોંધાતા પાનમ ડેમના 5 ગેટ 7 ફૂટ સુધી ખોલાયા છે. પાનમ ડેમમાં હાલ 45,713 ક્યુસેક પાણીની આવક થતાં પાનમ ડેમની રૂલ લેવલ સપાટી જાળવવા માટે પાનમ ડેમમાંથી 49,050 ક્યુસેક પાણી પાનમ નદીમાં છોડવામાં આવી રહ્યું છે. પાનમ ડેમની રૂલ લેવલ સપાટી 127.41 મીટર છે, જ્યારે હાલની જળ સપાટી 127.25 મીટર નોંધાઈ છે. પાનમ ડેમમાં હાલ ઉપરવાસમાંથી હાલ 45,713 ક્યુસેક સતત પાણીની આવક થઈ છે. પાનમ ડેમમાંથી પાણી છોડવામાં આવતા જ પાનમ નદી બે કાંઠે વહેતી થઈ છે. પાનમ ડેમમાંથી પાનમ નદીમાં પાણી છોડવામાં આવતા જ નદી કાંઠાના પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના 5, મહીસાગર જિલ્લાના સંતરામપુરના 2, લુણાવાડાના 9 અને ખાનપુર તાલુકાના 1 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. ધોધમાર વરસાદ. ઉપરવાસમાંથી ઉકાઈ ડેમમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. હાલ ઉકાઈ ડેમમાં 1.43 લાખ ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે, જ્યારે ઉકાઈ ડેમમાંથી તાપી નદીમાં 1.11 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ઉકાઈ ડેમની સપાટી 337.33 ફૂટે પહોંચી છે. તો તાપી નદીના જળસ્ત્રોતમાં સતત વધારો. કોઝવેની સપાટી 7.80 મીટર પહોંચી. કોઝવેમાંથી તાપી નદીમાં 1.4 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે ડેમમાં 1,43,000 ક્યુસેક પાણીની આવક, તાપી નદીમાં 1.11 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. ગાંધીનગરથી સંત સરોવરમાં પાણી છોડાતા ચેતવણી આપવામાં આવી છે. નાગરિકોને પોલીસે ચેતવણી આપી છે. લોકોને કિનારે ન જવા પોલીસની અપીલ. સેલ્ફી વિડીયોના ચક્કરમાં લોકો લે છે જોખમ. તો કલેક્ટરે જોખમી કિનારે ન જવા બહાર પાડ્યું છે જાહેરનામું. પોલીસે જાહેરાત કરીને લોકોને ચેતવ્યા છે. તો સંત સરોવરમાં પાણી છોડાતા ચેતવણી. નાગરિકોને પોલીસે ચેતવણી આપી છે. જોખમી સેલ્ફી ન લેવી અને સાથે જ આ પ્રકારની જગ્યાએ ન જવું, લોકોને કિનારે ન જવા પોલીસની અપીલ. કૃત્રિમ કુંડની અંદર મૂર્તિ વિસર્જન કરવાનું રહેશે. કોઈ પણ ધાર્મિક આસ્થાળુ ન હોય. કૃત્રિમ કુંડ સિવાય નદીની અંદર મૂર્તિ વિસર્જન ન કરતા બિલકુલ વહીવટી તંત્રનો સહકાર આપવાનો રહેશે. નર્મદા ડેમની સપાટી 135.50 મીટર સુધી પહોંચી છે. ઉપરવાસમાંથી 4 લાખ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. ડેમના 15 દરવાજા અને આરબીપીએચ કેનાલ મારફતે 3,30,000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ઇન્દિરા સાગર ડેમમાંથી ગઈકાલે બપોરે 12 દરવાજા ખોલીને 2 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. તો સરદાર સરોવર ડેમમાં રૂલ લેવલ જાળવવા માટે રાત્રે તબક્કાવાર પાણી છોડવામાં આવી રહ્યું છે. હાલ ડેમમાં 41,483 ક્યુસેક પાણીની આવક છે. આરબીપીએચ ડેટ અને કેનાલ મારફતે 33,797 ક્યુસેક
પાણી છોડવામાં આવી રહ્યું છે। છેલ્લા 24 કલાકમાં જળ સપાટીમાં 12 સેન્ટીમીટરનો વધારો નોંધાયો છે। ધીમે ધીમે સપાટીમાં વધારો જોવા મળી રહ્યો છે। વડોદરા, ભરૂચ અને નર્મદા જિલ્લાના 27 જેટલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। જો કે આ નર્મદા નદીમાં 3 લાખ કરતાં વધુ પાણી છોડાતા નર્મદા આરતીનો ઘાટ પણ પાણીમાં ગરકાવ થયો છે। ચાણોદ પાસે આવેલ ઘાટ પણ પાણીમાં ગરકાવ થયો છે, જેને લઈને તંત્ર એલર્ટ છે। નર્મદે સર્વદે માં નર્મદા છલોછલ કહી શકાય કે જે ઉપરવાસમાં મધ્યપ્રદેશમાં સારો વરસાદને લઈ નર્મદા જે ડેમ છે જેમાં 4 લાખ ક્યુસેક જેટલું પાણી નવો નીર આવતા નર્મદા ડેમના 15 ગેટ ખોલવાનો વારો આવ્યો છે। આ 15 ગેટમાંથી 3.5 લાખ જેટલું ક્યુસેક પાણી નર્મદા નદીમાં વહેવામાં આવી રહ્યું છે, જેને લઈ નર્મદા કાંઠા વિસ્તારના 27 જેટલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। ભરૂચ, નર્મદા અને વડોદરાના તમામ કાંઠા વિસ્તારના જે ગામો છે જ્યાં માછીમારીઓ પર પાબંદી કરી દેવામાં આવી છે। કોઈ પણ નદી કાંઠે વિસ્તારમાં ના જાય એ માટેની ચેતવણી પણ આપી દેવામાં આવી છે। એનડીઆરએફ, એસડીઆરએફની ટીમો છે એ સુરક્ષા વ્યવસ્થામાં લાગી ચૂકી છે। કહી શકાય કે જે નર્મદા ડેમ જે છે એ ગુજરાતની જીવાદોરી છે, એ હવે ખરેખર ગુજરાતની જીવાદોરી સાબિત થઈ ગઈ છે, કારણ કે જે નર્મદા ડેમના ઉપરવાસમાંથી મોટી માત્રામાં જે પાણીની આવક કરતા નર્મદા ડેમના 15 જેટલા દરવાજા ખોલવામાં આવ્યા છે અને જેને લઈ તંત્ર પણ એલર્ટ થઈ ચૂક્યું છે। દીપક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નર્મદા। નર્મદા ડેમની સપાટી 135.50 મીટર સુધી પહોંચી છે। ઉપરવાસમાંથી 4 લાખ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે। ડેમના 15 દરવાજા અને આરબીપીએચ કેનાલ મારફતે 3,30,000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે। ઇન્દિરા સાગર ડેમમાંથી ગઈકાલે બપોરે 12 દરવાજા ખોલીને 2 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું, તો સરદાર સરોવર ડેમમાં રૂલ લેવલ જાળવવા માટે રાત્રે તબક્કાવાર પાણી છોડવામાં આવી રહ્યું છે। હાલ ડેમમાં 41,483 ક્યુસેક પાણીની આવક છે। આરબીપીએચ ડેટ અને કેનાલ મારફતે 33,797 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે। છેલ્લા 24 કલાકમાં જળ સપાટીમાં 12 સેન્ટીમીટરનો વધારો નોંધાયો છે। ધીમે ધીમે સપાટીમાં વધારો જોવા મળી રહ્યો છે। વડોદરા, ભરૂચ અને નર્મદા જિલ્લાના 27 જેટલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। જો કે આ નર્મદા નદીમાં 3 લાખ કરતાં વધુ પાણી છોડાતા નર્મદા આરતીનો ઘાટ પણ પાણીમાં ગરકાવ થયો છે। ચાણોદ પાસે આવેલ ઘાટ પણ પાણીમાં ગરકાવ થયો છે, જેને લઈને તંત્ર એલર્ટ છે। નર્મદે સર્વદે માં નર્મદા છલોછલ કહી શકાય કે જે ઉપરવાસમાં મધ્યપ્રદેશમાં સારો વરસાદને લઈ નર્મદા જે ડેમ છે જેમાં 4 લાખ ક્યુસેક જેટલું પાણી નવો નીર આવતા નર્મદા ડેમના 15 ગેટ ખોલવાનો વારો આવ્યો છે। આ 15 ગેટમાંથી 3.5 લાખ જેટલું ક્યુસેક પાણી નર્મદા નદીમાં વહેવામાં આવી રહ્યું છે, જેને લઈ નર્મદા કાંઠા વિસ્તારના 27 જેટલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। ભરૂચ, નર્મદા અને વડોદરાના તમામ કાંઠા વિસ્તારના જે ગામો છે જ્યાં માછીમારીઓ પર પાબંદી કરી દેવામાં આવી છે। કોઈ પણ નદી કાંઠે વિસ્તારમાં ના જાય એ માટેની ચેતવણી પણ આપી દેવામાં આવી છે। એનડીઆરએફ, એસડીઆરએફની ટીમો છે એ સુરક્ષા વ્યવસ્થામાં લાગી ચૂકી છે। કહી શકાય કે જે નર્મદા ડેમ જે છે એ ગુજરાતની જીવાદોરી છે, એ હવે ખરેખર ગુજરાતની જીવાદોરી સાબિત થઈ ગઈ છે, કારણ કે જે નર્મદા ડેમના ઉપરવાસમાંથી મોટી માત્રામાં જે પાણીની આવક કરતા નર્મદા ડેમના 15 જેટલા દરવાજા ખોલવામાં આવ્યા છે અને જેને લઈ તંત્ર પણ એલર્ટ થઈ ચૂક્યું છે। દીપક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નર્મદા। ડભોઈ ચાંદોદ પાસે નર્મદા નદી બે કાંઠે મલ્હાર ઘાટના 72 પગથિયા પાણીમાં ગરકાવ થયા છે। નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે। નર્મદા ડેમમાંથી 11 કલાકે 3.95 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું, તો વડોદરાના ડભોઈ પાસે ચાંદોદ, નંદેરિયા, કરનાળી, ભીમપુરા ગામોને એલર્ટ રખાયા છે। જોકે હજી મલ્હાર રાવ ઘાટના 36 પગથિયા પાણીની બહાર। સિઝનમાં ત્રીજી વાર નર્મદા બંને કાંઠે થતા નયનરમ્ય નજારો જોવા મળ્યો છે, તો નાવિકો અને ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી છે। નર્મદા ડેમમાંથી તબક્કાવાર પાણી છોડવામાં આવતા નર્મદા નદીમાં પાણીની આવક વધી છે। તો ચાંદોદ પાસે નર્મદા નદી બે કાંઠે વહી રહી છે। મલ્હાર ઘાટના 72 પગથિયા પાણીમાં ગરકાવ। સુધી 13 જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। 13 જિલ્લામાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ। રાજ્યના 16 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે। અમરેલી, ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ, સાબરકાંઠા, અરવલ્લી, ખેડામાં ઓરેન્જ એલર્ટ અપાયું છે, તો ભરૂચ, નર્મદા, વડોદરામાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે।
દાહોદ, પંચમહાલ, મહીસાગરમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. તો ઉપરવાસમાં વરસાદથી રાજ્યના ડેમ છલકાયા છે. નર્મદા, ઉકાઈ, પાનમ ડેમમાં પાણીની આવક. સરદાર સરોવરના 15 દરવાજા ખોલાયા છે. તો ઉકાઈમાંથી તાપી નદીમાં પાણી છોડાયું છે. પાનમ ડેમના પણ 5 દરવાજા ખોલવામાં આવ્યા છે. તો ઉકાઈમાંથી તાપી નદીમાં પાણી છોડાયું છે. જે પ્રકારથી સતત વરસાદ બાદ નર્મદા, સુરત અને પંચમહાલના આપ દ્રશ્યો જોઈ રહ્યા છો. ઉપરવાસમાં વરસાદથી રાજ્યના ડેમ છે છલકાયા. 15 દરવાજા ખોલવામાં આવ્યા. તો ઉકાઈમાંથી પાણી છોડવામાં આવ્યું છે. પાનમ ડેમના 5 દરવાજા છે તે ખોલવામાં આવ્યા છે. પંચમહાલ, સુરત અને નર્મદામાં જે પ્રકારથી ડેમના દરવાજા છે તે ખોલવામાં આવ્યા છે. ક્યાંક 15 દરવાજા નર્મદામાં, તો પંચમહાલમાં પાનમ ડેમના 5 દરવાજા ખોલવામાં આવ્યા છે. તો સુરતમાં પણ ઉકાઈ ડેમમાંથી પાણી છોડાયું છે. તો ઉપરવાસમાં વરસાદથી રાજ્યના ડેમ છે તે છલકાયા છે. કહી શકાય કે ધરતીપુત્રો માટે પણ ખુશીના સમાચાર. નર્મદા, ઉકાઈ, પાનમ ડેમમાં પાણીની આવક નોંધાઈ છે. તો મેઘમહેર રાજ્યમાં જોવા મળી રહી છે.